પાટણ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો। જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થવાથી સાથે ઠંડીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેની સીધી અસર જનજીવન અને ખેતી પર જોવા મળી રહી છે। ખેતરમાં છવાયેલા ગાઢ ધુમ્મસ અને વહેલી સવારે પડતા અતિશય ઠારના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ખાસ કરીને શિયાળુ પાક જેવા કે રાયડા, જીરું, એરંડા અને ઘઉં પર ઠારની પ્રતિકૂળ અસર થવાથી ભીતિ છે। ખેડૂતોએ જણાવ્યા મુજબ ધુમ્મસ અને ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં જીવાત પડવાની પણ શક્યતા વધી જાય છે। જીરું જેવા સંવેદનશીલ પાકમાં રોગચાળો આવવાની દહેશત વર્તાઈ રહી છે। જો લાંબા સમય સુધી આવું વાતાવરણ રહેશે તો પાકની ગુણવત્તા અને ઉતારા પર માઠી અસર પડી શકે તેમ છે। ધુમ્મસના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। વહેલી સવારે ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને શ્રમિકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવે પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ વાહનોની લાઇટો ચાલુ રાખીને ધીમી ગતિએ મુસાફરી કરવાની ફરજ પડી હતી। આમ કુદરતી વાતાવરણમાં આવેલા આ ફેરફારથી એક તરફ લોકો ઠંડીનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ જગતનો તાત પોતાના મોંઘા મોલને બચાવવા માટે ચિંતાતુર બન્યો છે।